આપણે બનાવશું સરસ મજાની ખાંડવી એકદમ ઇઝી રીતે અને ટેસ્ટી। તો સૌથી પહેલાં આપણે અહીંયા 1 કપ ચણાનો લોટ લેવાનો છે, બેસન। તેનું આની અંદર આપણે પરફેક્ટ મેઝરમેન્ટ હશે તો જ આપણી ખાંડવી સારી બનશે। તેની આપણે સ્વાદ મુજબ મીઠું લેવાનું છે। હવે આપણે મેઝરમેન્ટમાં જે કપ લીધો એટલું જ દહીં લેવાનું છે, જેટલું આપણે બેસન લીધું એટલું જ દહીં લેવાનું છે। અને જે મેજરમેન્ટમાં જે કપ લીધો એટલું જ દહીં અને એનાથી 2 કપ આપણે પાણી લેવાનું છે। અને જો છાશ હોય અને દહીં ના હોય તો આપણે 3 કપ છાશ લેવાની છે, પણ અહીંયા આપણે દહીં લીધું છે તો 1 કપ દહીં અને 2 કપ પાણી લેવાનું છે અને એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે। આપણે વિસ્કરની મદદથી પણ કરી શકીએ, હાથની મદદથી, અથવા બ્લેન્ડર ફેરવીને આપણે એને પ્રોપર મિક્સ થવું જરૂરી છે। કોઈ બી રીતે આપણે મિક્સ કરીએ તો અહીંયા હું બ્લેન્ડરથી અત્યારે બધું મિક્સ કરી લઉં છું તો પ્રોપર મિક્સ થઈ જાય। તો આપણું બેટર સારું એવું મિક્સ થઈ ગયું છે। હવે આપણે કઢાઈ મૂકશું। નોનસ્ટિક કઢાઈ લેવી, કારણ કે એમાં ચોંટશે નહીં જલ્દી। અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આને સતત હલાવતા રહેવું। જો હલાવશો નહીં તો એની અંદર બધું લોટ નીચે બેસી જશે અને જામ થઈ જશે લોટ। આ રીતે આપણે પ્રોપર હલાવતું રહેવાનું છે અને સાઈડમાંથી પણ આપણે ઉખાડતા રહીશું એટલે ચોંટે નહીં। આ રીતે આપણે ચમચાની મદદથી ઉખાડી લેવાનું છે। અને આપણો ગેસ મીડિયમ ટુ લો ઉપર જ આપણે બનાવવાનું છે। સતત હલાવતું રહેવાનું અને મીડિયમ ટુ લો ઉપર આપણે બનાવશું। જો ફાસ્ટ હશે તો આપણો લોટ કાચો રહેશે, એટલે મીડિયમ ટુ લો હશે તો આપણે સરસ મજાનો આપણો લોટ પણ શેકાઈ જશે અને એનું ખીરું પણ સરસ મજાનું બની જશે। તો ધીમે ધીમે આ રીતે આપણે જાડું થતું આવે છે અને પાણી ધીમે ધીમે એબ્ઝોર્વ થશે એમ જાડું સરસ મજાનું આપણું શીરું થઈ જશે। હવે આપણે એને સરસ મજાનો ખાંડવાનો લાઇટ યલો કલર આપવા માટે આપણે અહીંયા 1 ચમચી જેટલી હળદર લીધી છે અને એને પણ આપણે પ્રોપર મિક્સ કરી લેવાની છે। આની અંદર ધીમે ધીમે જો આપણું ખીરું જાડું થતું આવે છે ને, તો સરસ મજાનો આપણો પીળો કલર પકડાશે, જેથી આપણી ખાંડવી એકદમ એટ્રેક્ટિવ લાગશે। અને આ રીતે તમે બનાવશો તો તમારી ખાંડવી કોઈ દિવસ બગડશે નહીં, સારી જ બનશે। ઘણા બધાને પ્રોબ્લેમ હોય છે કે કાચી રહે છે, મારી ખાંડવી આ રીતે વળતી નથી, તૂટી જાય છે। આ બધા પ્રોબ્લેમ ઘણા બધાને ફેસ કરવા પડે છે। તો જો તમે આ રીતે બનાવશો તો તમારી ખાંડવી સરસ મજાની થશે। અને ખાંડવીનું બેટર થઈ ગયું છે કે નહીં એ આપણે એવું હોય તો આ રીતે થાર ઉપર ચેક કરી લેવાનું અને થોડું ઠંડુ થાય પછી જો આપણે વણવાની આ રીતે રોલ વાળવાનો। જો રોલ નહીં વરે તો હજી આપણે થવા દેવાનું છે, અને જો રોલ વરે તો એનો મતલબ આપણું ખીરું પ્રોપર થઈ ગયું છે। આપણું બેટર થઈ જશે તો એકદમ લોટ શાઇનિંગ વાળો થઈ જશે અને ખ્યાલ આવી જ જશે આપણાને। અને તો પણ આપણે ચેક કરવું હોય તો આ રીતે થાર ઉપર રાખીને ચેક કરીને થોડી વાર ઓર થવા દેવાનું। આપણું ખીરું એકદમ શાઇનિંગ પડતું થઈ જાય છે જ્યારે એનું બેટર બરાબર થઈ જાય છે ત્યારે। તો હજી નથી થયું, થોડું કાચું છે, તો આપણે હજી 1 થી 2 મિનિટ થવા દેશું। હવે આપણું બેટર થઈ ગયું છે। બીજી વાર પણ મેં ચેક કરી લીધું હતું અને બેટર થઈ ગયું હતું। આ રીતે આપણે થોડું નાખીને આ રીતે ગરમ ગરમ જ આપણે પોરું કરી દેવાનું છે। આ રીતે થાર પર પાથરી દેવાનું છે। જો આપણે ગરમ એકદમ ઠરી જશે તો પછી વરસે નહીં, રોલ નહીં વરે આપણા, એટલે ગરમ ગરમ જ આ રીતે આપણે સ્પ્રેડ કરી લેશું। થાળની મદદ અથવા કોઈ બી સ્ટીલની કે કોઈ બી પ્લાસ્ટિકની ડીશ હોય એની અંદર આ રીતે આપણે લગાવીને, અને તેલ નથી લગાવવાનું, આપણે ડાયરેક્ટ જ થાર ઉપર લગાવી દેવાનું છે તેલ લગાવ્યા વગર। આ રીતે થોડું બેટર લઈને આ રીતે આપણે ચમચાની મદદથી કરી લેશું, તાવીતાની મદદથી। તો 1 કપ બેસનની અંદર પણ ખાસી એવી આપણી ખાંડવી થઈ જાય છે। અને એકદમ ઠંડુ થાય પછી જ આપણે એને કટ કરવાનું છે।
ગરમમાં કટ નથી કરવાના. તો આપણું બેટર ઠરી ગયું છે. હવે આપણે કટ કરી લઈએ અને એકદમ ઇઝીલી રોલ આપણા વળી જ જાય છે. આ રીતે આપણે 1 ઇંચ 2 ઇંચ અડધા ઇંચ જે રીતના આપણને પસંદ હોય એ રીતના આપણે કટ આપી દઈશું. આપણે સાઈડમાંથી સહેજ છરીની મદદથી ઉખાડીને પછી રોલ વાળશું. તો આપણા રોલ એકદમ ઇઝીલી વળી જાય છે. કારણ કે આપણું બેટર પ્રોપર થઈ ગયું છે અને આપણે ગરમમાં જ પાથર્યું. ઠંડામાં પાથરશું તો પણ આપણા રોલ નહીં વળે અને જો બેટર કાચું હશે, બરાબર શેકાણું નહીં હોય તો પણ આપણા, એટલે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે એનું બેટર શેકવાનું છે. બિલકુલ બી ફૂલ ગેસ પર નથી કરવાનું, નહીં તો કાચું રહેશે. તો સરસ મજાના આ રીતે નાના રોલ વાળા તો વચ્ચેથી આ રીતે આપણે કટ કરીને પછી બીજો રોલ વાળશું અને મોટા રાખવા હોય તો એ આખો રોલ વાળી લેશું, એઝ યોર ચોઈસ. આ રીતે એકદમ ઇઝીલી રોલ વળી જાય છે. આ રીતે હું બધા જ રોલ બનાવી. મેં ખીરું થોડું વધ્યું હતું આપણું, તો મેં આ રીતે પ્લાસ્ટિકની ડીશમાં પણ પાથરી લીધું હતું 2-3, કારણ કે 1 કપમાંથી બહુ ખાસી એવી આપણી ખાંડવી તૈયાર થાય છે. મેં તો આ રીતે 2 પ્લાસ્ટિકની ડીશોમાં પણ પાથરી લીધું હતું અને થાળ પણ પાથરી લીધું હતું. આમાં પણ આ જ રીતે ઠંડુ થાય પછી આપણે રોલ વાળી લેવાના છે. સાઈડમાંથી છરીની મદદથી આપણે ઉખાડી લેવાના. તો એકદમ ઇઝીલી આપણા રોલ થઈ જાય છે. આની અંદર પ્લાસ્ટિકમાં પણ આપણા રોલ સરસ મજાના થઈ જાય. આ ફાઈબરની ડીશ લીધી છે મેં. આ રીતે આપણે એના પણ બધા જ રોલ વાળી લેશું. આ રીતે આપણે છરીની મદદથી સાઈડ ઉખાડી લેવાની છે અને આ રીતે આપણે રોલ વાળી લેવાના છે. એકદમ ઇઝીલી વળી જાય છે ને. તો હવે આપણે ચટણી બનાવવાની, અંદર સરસ મજાની ચટણી. તો આપણે કોથમીર, ફુદીનો, 1 ચમચી ખાંડ, આદુનો અડધા ઇંચ જેટલો આદુનો કટકો, લીંબુ અને આપણે પિંક સોલ્ટ કહીએ છીએ તે સંચળ પાવડર, એ આપણે મિક્સરના અંદર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો આપણી ચટણી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને. હવે આપણે ખાંડવી પર વઘાર કરવા માટેનો વઘાર તૈયાર કરીએ. તો આપણે 2 ચમચી તેલ મૂક્યું છે અને 1 ચમચી રાઈ નાખવાની છે, તેલ ગરમ થાય એટલે. હવે આપણે 10 જેટલા મીઠા લીમડાના પાન નાખશું અને આપણે એને ખાંડવીના ખીરામાં આપણે મરચાં નથી નાખ્યા, તો એના ઉપર અહીંયા વઘાર માટે મેં 1 મરચું લીધું છે. તો હલકી તીખાશ આવશે તો સરસ લાગે. આપણે ઓલરેડી ચટણી બનાવી જ છે એટલે મેં એની અંદર તીખાશ માટે મરચાં નથી નાખ્યા. જો ચટણી ના બનાવીએ તો આપણે અંદર મરચાં ઝીણા કટ કરીને નાખી દેવાના. એકદમ ઝીણા સમારીને અથવા વાટીને એની પેસ્ટ પણ નાખી શકાય. આ રીતે આપણે ઉપર વઘાર સ્પ્રેડ કરી દઈશું આપણી ખાંડવી પર. તો છે ને ઇઝી બનાવો, એકદમ ટેસ્ટી અને ઇઝી રીતથી મેં બતાવ્યું છે. તમે ટ્રાય જરૂર કરજો અને કહેજો કે કેવા બને. હવે આપણે સૂકું ટોપરાની છીણ અને કોથમીરથી ગાર્નિશિંગ કરી લીધું. ટોપરાની છીણ આપણે સ્કીપ પણ કરી શકાય, ઓપ્શનલ છે. હોય જો નાખવી હોય તો નાખવા, નહીં તો ઓપ્શનલ છે. અને કોથમીરથી ગાય તો તૈયાર છે આપણી ખાંડવી. એકદમ ઇઝી, ટેસ્ટી અને ગુજરાતની ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આપણે ચટણી સાથે સર્વ કરી લઈએ.